નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌ કોઈને ચિંતા છે કે આ વખતે વરસાદ આજના દિવસે કેવો રંગ બતાવશે। ગઈકાલનો દિવસ તો મોટાભાગના લોકો માટે ભારે પડ્યો, પરંતુ આજે પણ 3 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું। પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છમાં 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ અપાયું છે। જામનગર, રાજકોટ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું। ગીર સોમનાથમાં 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, જ્યારે મોરબી, સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ અપાયું છે। બોટાદ, અમરેલીમાં અને નવસારી, વલસાડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે પણ ઘણા બધા જિલ્લાઓમાં એવું થઈ શકે કે નવરાત્રિની મજા જે છે તે મેઘરાજા બગાડી શકે। ગઈકાલે ઘણી બધી જગ્યાઓ એવી હતી જેમાં વરસાદના કારણે જે ગરબા છે, ગરબા આયોજનો જે છે તે રદ કરાયા હતા, બંધ રહ્યા હતા, ખેલૈયાઓની મજા બગડી હતી। આજે પણ કારણ કે 2 દિવસ અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા ઓલરેડી આપી દેવામાં આવ્યું છે, ત્યારે આજે 3 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે।